મારી પ્રથમ પ્રાથમિકતા। જુઓ, જો તમે રાખો છો અને જ્ઞાન પ્રાપ્તિ છેલ્લી પ્રાથમિકતા તરીકે તમે અંદર છો। જો તમે જ્ઞાન પ્રાપ્તિને પ્રથમ પ્રાથમિકતા તરીકે રાખો છો તો તમે જો તમે નક્કી કરો અને જ્ઞાન પ્રાપ્તિ મારી એકમાત્ર પ્રાથમિકતા છે, પછી તમે છે। માં ગામમાં એક પ્રખ્યાત તીરંદાજ હતો। લોકોએ તેના વખાણ કર્યા। તેઓએ કહ્યું કે તમે ક્યારેય લક્ષ્ય ચૂકશો નહીં। છોકરાએ પૂછ્યું। એક છોકરાએ શિકારીને તીરંદાજને પૂછ્યું, તમે હંમેશા આખલાની આંખને કેવી રીતે મારશો? તીરંદાજે કહ્યું, પ્રથમ હું તીર મારું છું, પછી હું તેની આસપાસ વર્તુળ દોરું છું। આ રીતે હું ક્યારેય ખોટો નથી। તમારામાંના મોટા ભાગના આ જીવનમાં આવા છો। તમે પહેલા કોઈ પણ બકવાસ કરો, તેણીને તેની આસપાસ થોડી ફિલસૂફી દોરવા દો। તે બધા છે, પણ વિપરીત છે। તેમણે ફક્ત એક જ લક્ષ્ય રાખ્યું હતું અને દરેક ક્રિયા સભાનપણે કરવામાં આવી હતી તે લક્ષ્ય સાથે સંરેખિત। તેથી જ એક આત્યંતિક કૃત્ય પણ તેને સીધા જ લઈ ગયો। એક વધુ સમજો વસ્તુ। હવે હું વાર્તા આપું છું। તમારા સભાન સાર્વભૌમત્વને ન ગુમાવવાથી તેને ગૂંચવશો નહીં। તમે કહી શકો, ઓહ, જ્યારે હું કહું કે હું છું અને મને લાગે છે કે મારી પાસે તે ભક્તિ, તે પ્રકારની શ્રદ્ધા નથી। હું કદાચ તીરંદાજે જે કહ્યું તે જ વસ્તુ ન કરી શકું, તીર મૂકવું અને વર્તુળ મૂકવું, મારી પોતાની ફિલસૂફી। ના, ધ્યાનથી સાંભળો। જ્યારે તમે સભાન સાર્વભૌમત્વ જાહેર કરો છો ત્યારે હું છું। જ્યારે તમારું મન કહે છે, ઓહ, તમે એટલા સમર્પિત નથી, તમારી પાસે શિવ માટે આંખ કાઢીને આપવાની એટલી ભક્તિ નથી, તમે તમારી જાતને પરમ શિવ કેવી રીતે કહી શકો? તમે નથી।